વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 593મો વેબિનાર છે. વક્તા છે અમદાવાદના ડૉક્ટર જે.એન. પુરોહિત સાહેબ, જેઓ આપણને ઉદર રોગોની સારવાર ભાગ 15માં ઉદર રોગો વિશે વધુ માહિતી આપશે. તો ડૉક્ટર જે.એન. પુરોહિત સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર સર. જય ધન્વંતરી. નમસ્કાર સર. જય ધન્વંતરી. ખૂબ ખૂબ આભાર બધાનો. જનરલ આ પરિચય આપી દયો છો એટલે હું બહુ નથી જતો, પણ આજે 593માં વેબિનારમાં, કાલે 592મો વેબિનાર હતો અને યોગાનો યોગ બધાને મળવાનું હશે રેગ્યુલર. આમ બી વેબિનાર ચાલુ હોત તો મળવાનું તો થાત, પણ વક્તવ્ય આપી અને મળવાનું હશે એવા યોગ ઉત્પન્ન થતા આજે 592 અને 593 સિરિયલ વેબિનારમાં ઉદર રોગ આપણો જે મુખ્ય વિષય છે એનો અધ્યાય 15 એટલે કે ભાગ 15 ની અંદર માં વનસ્પતિને વંદના કરીએ અને ત્યારબાદ આપણા કાર્યને આગળ ધપાવીએ. ઓમ આયુર્વેદ ઓમ આયુર્બલમ યશોવર્ચ પ્રજા પશૂન વસૂનિ ચ બ્રહ્મ પ્રજ્ઞાંચ મેઘાંચ વન્નો દેહી વનસ્પતયે વન્નો દેહી વનસ્પતે. ઓમ શાંતિ શાંતિ. પરમ કૃપાળુ આપણા તમામ ઋષિઓ, પરમ કૃપાળુ ભગવાન ધન્વંતરી જીવ માત્રની રક્ષા માટે શાસ્ત્રનું સર્જન કર્યું અને તેમાં સારવાર પરત્વે મુખ્યત્વે રોગ અનુસાર વનસ્પતિનું નિર્માણ કર્યું. આજનો વિષય માં મુખ્યત્વે વાતો તો આપણો ઉદર રોગ ઉપરની જ છે, પણ અત્યારે જે ચાલુ હતું આપણું ટોપિક એ પ્રમાણે લાખો કરોડોની સંખ્યાની અંદર બીજ રોપણ કરીને એન કેન પ્રકારે ઓલ ઇન્ડિયાથી જોડાયેલા તમામ આપણા ગિરનારી મંડળ સાથે જોડાયેલા ભગવત કાર્ય બ્રહ્મ સ્વરૂપ બની બીજનું વિતરણ કરી, બીજનું રોપણ કરી અને વૃક્ષનો ઉછેર કરી રહેલા તમામને વંદન. આમ જનરલ શરીરની રચનાની દ્રષ્ટિએ જોઈએ તો એક વિચાર આવે અને વિચારીએ તો ઉદર રોગ અને રોગની ફેક્ટરી પેટ આપણો આ જે સબ્જેક્ટ છે ને, આ સબ્જેક્ટની અંદર ચરક સંહિતા, સુશ્રુત સંહિતા, આર્યાભિષેક, સારંધર સંહિતા, નિઘંટુ, ભાવ પ્રકાશ, અષ્ટાંગ હૃદય, આ બધા જ પુસ્તકો અને માધવ નિદાન, આ બધાને સાથે લઈને જ આપણે અત્યારે જોકે ચાલી રહ્યા છીએ, પણ આ બધાની પૂર્ણાહુતિ થાય ને ત્યારે આ રોગોની ફેક્ટરી પેટ અને ઉદર રોગ વિષય પૂર્ણ થાય. કારણ કે ઉદરની અંદરથી જ ઉદરની ફેક્ટરી એટલા માટે કે ઉદરની અંદરથી તમામ રોગોનું નિર્માણ, ભલે એટેક માણસને આવે હૃદયની અંદર જાય
તો હૃદયની ખરાબીને ઉત્પન્ન કરનાર તો ઉદર જ છે. કેવા કેવા એના માટે થઈ અને આપણા ઋષિ મુનિઓએ કેટલા પ્રકારના એના પ્રકાર બનાવ્યા. વાયુથી 80, પિત્તથી 40, કફથી 20, રક્તથી 10, રક્તના રોગો, મુખના કેટલા રોગો કયા. આ મોઢાના 74 જેટલા રોગો તો આપણા મુખની અંદર ઉત્પન્ન થાય છે. તો મુખની અંદર શ્વાસોશ્વાસની ક્રિયા તો પેટમાંથી જ આવે. 10 પ્રકારના દંતરોગ અને દાંતના મૂળ એટલે એમના જે રૂટ હોય છે એની અંદરના 13 જાતના રોગ. આ બધી જ વસ્તુ ધીમે ધીમે આપણે પાર્ટ વાઇઝ એને લેતા જ જાય. પણ કહેવાનો મતલબ એ છે કે આખું શાસ્ત્રને પરિપૂર્ણ ઇતિહાસ જગતની અંદર જેટલા આપણા શાસ્ત્રો, આપણા જે પુસ્તકો આયુર્વેદના બન્યા છે ને, બધાયનો નિચોડ પૂર્ણ થાય ને તો રોગોની ફેક્ટરી પેટ આ વિષય છે ને એ ખરેખર પૂર્ણ પામે. કાલે આપણે વાતપિત્ત અને વાત રક્ત આ સબ્જેક્ટ ઉપર ઘણી બધી વાતો કરેલી. એમાંનો એક ડિપાર્ટમેન્ટ એટલે વાત રક્ત. વાતપિત્ત, વાત કફ અને વાત રક્ત. જનરલ જ્યારે એસાઇટિસ થાય, જલોદર થાય ત્યારે શરીર ઉપર પાણીના સોજા આવે. કિડની ફેલ્યોર થાય, પાણીના સોજા આવે. અને જ્યારે પિત્તોદર, એચટીસી, હાઇપર હેપેટાઇટિસ જ્યારે થાય, સિરોસિસ ઓફ વાયરસ, ત્યારે લોહીના સોજા આવે. એને એક પ્રકારનો એડિનો કહેવામાં આવે. એડિનો લીવર પણ કહેવામાં આવે. એડિનો કાર્સિનોમા ઘણા બધા પ્રકારના કેન્સર થાય તો એમાં પણ લોહીના સોજાઓ જવાબદાર હોય છે. આપણે મુખ્ય વિષય ઉપર પાછા પરત આવીએ તો વાત ધ્યેયક્તેન પિતાચ કફ દોષ ત્રણેય ચ રક્તાધિક્યેન દોષાણમ ચંદ્રેન ત્રિવિધ સ્મૃત. વાત રક્ત રોગ. વાત રક્ત રોગ વાયુથી, વાત પિત્તથી, વાત કફથી, વાત રક્તથી, ત્રણેય દોષથી, વાત પિત્ત અને કફ, આ ત્રણેય દોષથી આપણા શરીરમાં ઉત્પન્ન થાય. અને કફવાતથી એમ 8 પ્રકારના વાત રક્ત શરીરની અંદર ઉત્પન્ન થતા હોય છે. અને જ્યારે આ રોગ અસાધ્ય થઈ જતો હોય છે, ત્યારે ડીપ અંદર હાડકા સુધી અને માંસ સુધી જતો રહેતો હોય છે, ત્યાર પછી સ્પર્શનું જ્ઞાન પણ આપણું સેન્સિટિવિટી પિત્તના પ્રકરણમાં પાછું આપણે આવશે સ્પર્શ જ્ઞાનમાં કયું પિત્ત છે. તો આજે આપણે વાત રક્તના વિષય ઉપર થોડી વાતો કરવા જઈ રહ્યા છીએ. વાતોદરની અંદર વાત રક્ત, વાતોદરની અંદર કફોદર, પિત્તોદર અને વાતોદર આ ત્રણેય દોષમાંથી ઉત્પન્ન થતો એક વાત રક્ત, જેને આપણે દેશી ભાષામાં ઘણી વખત કથિયો વા પણ કહેતા હોય. ચરકે આના ઉતાર અને ગંભીર, ઉતાન અને ગંભીર એમ બે ભેદ પાડ્યા છે. એક ચામડી ઉપર થતો અને બીજો અંદરની સાઈડથી ઇન્ટરનલ પોર્શનમાં ઉત્પન્ન થતો. સુપરફેશિયલ એન્ડ ડીપ, ઊંડાણવાળા માંસ, હાડકા આ બધાની અંદર જ્યારે વાત રક્ત એટલે પિત્તજા કફથી અથવા તો વાયુ અને પિત્તથી રક્ત દૂષિત થઈને અથવા ત્રિદોષજન્ય રોગ જ્યારે થાય ત્યારે હાડકા, માંસ આ હરેક પોઈન્ટ ઉપર એની અસર આવે. હાડકાની અંદરના કેટલા પ્રકારના રોગ તો કે જેટલા સાંધા છે એ બધાની અંદર આપણે વાત રક્ત જ્યારે સાંધાઓમાં ઉત્પન્ન થાય ત્યારે આપણે એને કઠિયો વા પણ કહેતા હોય છે. સંપ્રાપ્તિ સ્વરૂપે આપણે જો એને વિચારીએ તો મૂળભૂત તો આમ વાત
કપાત ક્યાંથી આવ્યો તો કે પ્લેટની અંદરથી. પેટની અંદર જ્યારે અનડાઇજેશન થઈને મંદાગ્નિ વધે અને કાચો આંતરડાની અંદર ઉત્પન્ન થાય. બુદ્ધોદર આપણા ઉદર રોગની અંદર જ્યારે બુદ્ધોદરની અંદરનો પ્રક્રિયા બુદ્ધોદર આપણું અપાન વાયુ સાથે સંકળાયેલું છે. બુદ્ધોદર છે ઈ આપણા આંતરડાની સાથે સંકળાયેલો રોગ છે. અપાન વાયુ સાથે સંકળાયેલો રોગ છે. આપણે ઉદર રોગના જેમ અત્યારે વાત પિત્ત અને કફ છે એવી રીતે એ રોગ એની અંદરથી નિર્માણ થતો રોગ. અને જ્યારે વાત રક્તને આમ વાતની અંદરથી આંતરડાની અંદર ઉત્પન્ન થતો કાચો આમ જ્યારે આપણી એબ્સોર્બ પ્રક્રિયાઓ આંતરડાની અંદરથી ખોરાકનું શુદ્ધ આહાર એબ્સોર્બ થઈને ચૂસાઈને જ્યારે એની અંદરથી શુદ્ધ રસ ઉત્પન્ન થાય ત્યારે જ એમાંથી રસ રક્ત માંસ મેદ અસ્થિ મજ્જા અને શુક્રાણુ આપણે આ ધાતુઓ નિર્માણ. તો આ વસ્તુનું નિર્માણ થાય એની અંદરની અશુદ્ધતા ઘણા બધા પ્રકારથી આવતી હોય છે. આમ વાત જ્યારે જૂનો થાય આમ વાત રૂમેટિઝમ આર્થરાઇટિસ ગાઉટ અને યુરિક એસિડ એની સાથે સંકળાયેલું હોય છે. આરે ફેક્ટર એમનો રિપોર્ટ પણ આપણે એનો થઈ શકતો હોય છે. તો આમ વાત ક્રોનિક ડિઝીઝ ની અંદર જ્યારે આવે ત્યારે આપણે વાત કરતા અંગનું જકડાઈ જવું, ખાટા ખારા તીખા શીત ઉષ્ણ અપકવ ઉબાઈ ગયેલા ઉતરી ગયેલા ખોરાક આવા પદાર્થોનું સેવન, માંસનું સેવન, મત્સ્યાદિકો એટલે સી ફૂડ દરિયાઈ વસ્તુનું સેવન, મૂળા કળથીનું વધારે સેવન, મૂળાનું વધારે સેવન, વાલ ઇત્યાદિ ઠંડા ધાન્યો, શાકાદિક શેકેલા તલ, શેરડી, રસ, દહીં, કાંજી, છાશ, મદિરા, વિરુધન, અધ્યસન ની ઘણા બધા વખત આપણને સ્વાદને કારણે આપણી કેપેસિટી 5 રોટલીની હોય છે ને આપણે 7 રોટલી 8 રોટલીનું અતિ ભોજન લેતા હોય. આ બધાની અંદરથી જ્યારે એક્યુટ તાજો થાય ત્યારે આમ વાત અને ક્રોનિક થાય ત્યારે વાત રક્તની અંદર કન્વર્ટ થતો હોય છે. તો અતિ ભોજન ઉપર ભોજન અને અતિ ભોજન આ વસ્તુ અતિશય નુકસાન વિરુદ્ધ આહાર કરતા પણ વધારે નુકસાન કરે. આજે આપણા આદરણીય એટલે કે અનિલભાઈએ બહુ સરસ ગિરનારી મંડળમાં લખ્યું હતું કે વિરુદ્ધ આહાર લેવાથી કોઈ તકલીફ ન થાય. એની પહેલા ઘણા બધા લોકોને પર્સનલમાં મોકલાવેલું સુરસુતની અંદર એનો બહુ સરસ ઉલ્લેખ છે. એ આપણે વાંચી લેશું ગ્રુપની અંદર, એમાં બહુ આપણે ડીપ નહીં જાય. તો અતિ ભોજન વિરુદ્ધ અન્ન કરતા પણ નુકસાન કરતા છે. એટલે જ આપણે કહ્યું છે કે આંખે ત્રિપડા દાંતે લૂં પેટ ન ભરીએ ચારે. આ આપણને એક સિગ્નલ આપ્યું છે. જ્યાં સુધી આપણે હાથથી ચૂસીને ખોરાકને ખાતા હતા તો જ્યારે આપણે ખોરાકને ચૂસીએ મોઢાની અંદર કોળીઓ મૂકીએ 5 હાથથી શાક પકડીને એને ચૂસતા ખાઈએ ત્યારે ખોરાકની સાથે એટલે વાયુ પણ સ્ટમકની અંદર હોજરીમાં જાય અને જ્યારે 75% પેટ ભરાઈ જાય તરત જ ઓડકાર સ્વરૂપે ખોરાકની સાથે અંદર ગયેલો વાયુ આપણને એક સિગ્નલ આપે કરીને ઓડકાર આવે અને બીજો ઓડકાર આવે ત્યારે શુક્ન મહાશયો આદરણીયો આપણા પ્રાચીન ઋષિઓ ગમે તેટલું પ્રિય ભોજન હોય છતાં પણ એનો ત્યાગ કરતા. અને આપણા જે ઋષિ મુનિઓ હતા શુક્નજનો હતા એ ખોરાકને હેઠો પણ ના મૂકતા. ભલે એક શાક 3 વખત લેવું પડે, રોટલી 2 વખત લેવી પડે, દાળ ભાત 2 વખત લેવા પડે તો વાંધો નહીં, પણ જૂઠું ન મૂકવું પડે એની ખાસ કાળજી રાખતા. અન્નનો બગાડ ન થાય એટલા માટે જ અન્નને દેવ કહેવા. અન્નને દેવ કહી અને થાળી ક્લીન ચીટ. થાળીને આજે આપણા સમાજમાં હતું, હવે ઓછું થઈ ગયું છે, ભાગ્યે જ જોવા મળે છે. પણ આજે આપણે પાલિતાણા જેવા સ્થળે જાય, પાલિતાણામાં 1 રૂપિયો ટોકન લઈને પણ માણસને સરસ દાળ ભાત શાક રોટલી
જે અચ્છી તરસે જમાડવામાં આવે તેનો કાયદો છે થાળી જાતે તો ઉટકવાની છે, પણ શક્ય હોય તો થાળી ધોઈને પી જવી. આટલા નાનામાં નાના આમ સૂક્ષ્મમાં સૂક્ષ્મ નિયમ શા માટે હતા કે અન્નનો બગાડ ન થાય. તો હવે આપણે બધું ઘણા બધા પ્રકારના હાઇબ્રિડેશન કે જે ગણીએ તે એમાં તાકાત છે. ધ્રુવ સાહેબે આપણને સમજાવ્યું હતું કે હાઇબ્રિડ ઘણું બધું બને છે, તો એમાં તત્વો ઉમેરીને એના અમે લોકો નવા સંશોધન કરી અને એના તત્વો જળવાઈ રહે એની કોશિશ કરીએ છીએ. તો એવી જ રીતે અન્નની જ્યારે શોર્ટેજ પડતી, અન્નની અછત થતી, દુષ્કાળો આવતા ઉપરા ઉપર, ત્યારે અન્નની વેલ્યુ થતી. માટે અન્નને પહેલેથી જ એનો બગાડ ન થાય એની કાળજી રાખવામાં આવતી. મૂળ વાત છે આપણી અતિભોજન, વાત રક્તની અંદર. તો અતિભોજન ના લેવું. આવા બધા પદાર્થોનું સેવન કરવાથી, વધારે પડતા દુર્વાસા બનવાથી, અતિશય ક્રોધી વ્યક્તિને વાત રક્ત થવાની શક્યતા હોય છે. ક્રોધી એટલે ઘણા લોકો મોઢેથી બોલીને ક્રોધને વ્યક્ત કરી શકતા હોય, અમુક લોકો અંદર ને અંદર ક્રોધને પી જતા હોય છે. જે પિત્તોન્માદ, પિત્તોદરની અંદરનો આપણું જે આજે છે વિષય, એની અંદર જ્યારે પિત્તો ઉન્માદ ઉત્પન્ન થાય ત્યારે માણસ વધારે ક્રોધિત થતા હોય છે. વધારે પડતી દિવસે ઊંઘ લેવી, 2-3 કલાક સૂઈ જવું, ઓચિંતાનું કારણ વિનાના ઉજાગરા કરવા, જાગરણનો વાંધો નથી. તો આ બધા કારણોને કારણે મિથ્યા આહાર, સ્થૂળતા અને સુખી જીવનને કારણે આપણા શરીરની અંદર વાત રક્ત પિત્ત થાય. પૂર્વરૂપ તરીકે શરીરમાં પરસેવો ખૂબ આવે છે. પરસેવો કાલે આપણે ઉદાન વાયુ અને સમાન વાયુની અંદર ખૂબ સરસ આ વિષય ઉપર વાત કરેલી. તો ઘણો પરસેવો આવે અથવા આવતો જ નથી. જો અહીંયા બે દોષ કેવા ઉત્પન્ન થતા હોય છે, આ પરસેવો આવતો જ નથી અને કા વધારે આવે છે. કાલે આપણે જોયેલું ઉદાન વાયુમાં અને સમાન વાયુ. તો ઉદાન વાયુ ને સમાન વાયુ ત્રિદોષજન્ય રોગો જ્યારે થાય ત્યારે આપણા 5 વાયુમાંથી કોઈ પણ 2 કે 3 વાયુ ડિસ્ટર્બ થાય. વ્યાન વાયુ છે તો વ્યાન વાયુ સર્વોત્તમ શરીરની અંદર વ્યાન વાયુ પ્રસરેલો છે. પણ જ્યારે વ્યાન વાયુ કુપિત થાય તો આખા શરીરમાં જે જગ્યા ઉપર ના દોષો વધતા હોય એ જગ્યા ઉપર એને પ્રોટેક્ટ કરે અને રોગોને ઉત્પન્ન કરતો હોય છે. તો કા અતિશય પરસેવો આવવો, વાયુનો પ્રકોપ થવો, અથવા સમૂળગો પરસેવો ન આવવો એટલે વાયુ નિરુક્ષતા થવી. વાયુનો પ્રકોપ થવો, વાયુ નિરુક્ષતા, આ બેની અંદર પણ પરસેવો મુખ્યત્વે વૃક્ષતાની અંદર પણ પરસેવો નથી આવતો. શરીર ઉપર કાળાશ આવી જવી, કાનની નીચે જે આંખની નીચે કાળા કુંડાળા થતા હોય છે, ગાલ ને મસ્તકનો ભાગ કાળાશ જેવો થઈ જતો હોય છે. આની અંદર પણ વાત રક્તના લક્ષણો ખૂબ જ જવાબદાર છે. સ્પર્શનું જ્ઞાન ન રહેવું, કોઈ પણ જગ્યાએ સામાન્ય વાગે તો શણકા થવા, ખૂબ જ આળસ, વારંવાર અંગ મરોડ કરવું, પ્રકારના ચિહ્નો આપણા શરીરની અંદર ઉત્પન્ન થતા હોય છે. ઢીચણ દુખવા, કોણીના ભાગ દુખવા, જેટલા સાંધા ટૂંકમાં, કમર, ખાંડ, હાથ, પગ, સંધિઓમાં શૂળ, વધારે પડતા અંગ સ્ફુરણ થવું, સણકાવવા, બેરાશપણું લાગવું, શરીરમાં ખજવાળ આવવી, સંધિ મધ્યે રાત્રિના વધારે પડતું શૂળ ઉત્પન્ન થવું, દાહ થવો અને દાહ મટે અને પાછો પુનઃ થાય. 1-2 કલાક સુધી એમ થાય મને સારું છે ને પાછો દાહ ઉત્પન્ન થાય. ત્યારે આ બધા જ ગઠિયાવાના લક્ષણ છે. દેશી ભાષામાં કહું છું, વાત રક્ત તો આપણો શબ્દ જ છે એના માટેનો, પણ ગઠિયાવા તરીકેના એના નિયમ, પેલા લક્ષણો અને એને રોગને સમજવા માટેનું નિદાન પરત્વે આપણે વાત કરી રહ્યા છીએ. ઢીચણ પર્યાપ્ત વ્યાપ્ત થયેલો, સમૂહથી થયેલો બળ અને માંસ, આનો ક્ષય થવાથી, વધારે ઉપદ્રવ થવાથી વાત રક્ત અસાધ્ય ઘણી વખત બની જતો હોય છે.
1 વર્ષથી શરીરની અંદર ધીમે ધીમે વાત રક્ત હોય તો એ કષ્ટસાધ્ય રહેતો હોય છે અને 6-1 મહિના સુધી આપણા શરીરની અંદર આપણને ખ્યાલ આવ્યા પછી આવા લક્ષણો હોય ઘરે ઘણા બધા લોકો ખાલી તમે એક પરેજી ઉપર જતા હો એવી વસ્તુનું સેવન કરવું કે વાયુનું લક્ષણ જે આપણા શરીરમાં ઉત્પન્ન થતા હોય એ વાયુનું શમન થાય. વાયુનું શમન કોણ કરે તો કે ગળું, હેંગાસ્ટર, લવણ ભાસ્કર કાલે જ આપણે ચર્ચા કરી. વાયુને મુખ્યત્વે જો હું હજી તો વાત કરી રહ્યો છું તો એની સામે એ જ વસ્તુ આવી છે. ગળોના કાંટામાં શુદ્ધ શિલાજીત નાખી અને આનું સેવન કરવામાં આવે તો પણ વાત રક્ત અસાધ્યની ગતિએ પહોંચેલો હોય અને સાથે જો પરેજી રાખવામાં આવે તો ગળો અને શુદ્ધ શિલાજીત સેવન કરવામાં આવે તો આપણે વાત રક્તની અંદરથી સંપૂર્ણપણે બચી જતા હોય છે. પછી આવે છે મંજિષ્ટાદિક વાત. મંજિષ્ટાદિક વાત 3 પ્રકારથી બને, એમાં આપણે નથી જતા. મહામંજિષ્ટાદિ, લઘુ મંજિષ્ટાદિ અને મહામંજિષ્ટાદિ ચતુષ્ટિ. એમાં 64 ઔષધ પડે છે અને એક મંજિષ્ટ અત્યારે તો કોઈ બનાવી શકતું નથી કારણ કે 64 ઔષધ જ મળવા મુશ્કેલ હોય છે. છતાં પણ આવી રીતેનો મહામંજિષ્ટાદિ ચતુષ્ટિક પાંચ જો કોઈ સંજોગોમાં એનું ચૂર્ણ પણ બની જાય તો આપણે ઘણા બધા લોકોને જોતા હોઈએ છીએ કે આખા શરીરની અંદર ચાંદખીલ મસા જોવા મળતા હોય છે અને ઈ મસા જ્યારે ચામડીને છોડી દે ત્યારે બોર જેવા લટકતા હોય છે. આને પણ મંજિષ્ટાદિક વાત આપવાથી વાત રક્તમાંથી ઉત્પન્ન થયેલા મસાને પણ નાશ કરવાવાળો છે. તો આ રીતે મંજિષ્ટાદિક વાત, ગળોનું સેવન, માર્ગદર્શન ખાસ કરીને વૈદ્યોનું જો આપણે લેવામાં આવે આમ તો એના જો આમાં પછી શું હોય કે હરેકની પાસે કઈ ને કઈ દવાઓ અને બધાની અંદર કઈ ને કઈ રિઝલ્ટ હોય છે. અરડુસીને ગળું નાખીને આપો તો પણ ફાયદામાં છે. જ્યારે આમાં મુખ્યત્વે નિદાન પરત લેવું કે ભાઈ વાત રક્તનું નિદાન થયું તો વાત રક્તમાં આળસુ પ્રકૃતિ હોય તો ભેગા કૃમિ છે તો કે હા તો કે તો એને ગળોને શિલાજીતની જગ્યાએ એને ગળોની અંદર કડું નાખીને આપો, અરડુસી નાખીને આપો. એટલે અરડુસી છે એ સોજાનો નાશ કરે, કફને મુખ્ય સમાન અવસ્થામાં લઈ આવે અને રક્તની શુદ્ધિ કરે. વાત રક્તની અંદર અરડુસીને પણ મુખ્ય ગણવામાં આવે કારણ કે રક્તપિત્તના દર્દીઓને ખાસ કરીને જ્યારે રક્તપિત્તની શરૂઆત હોય છે ત્યારે એમને પણ અરડુસી અને ગળો ખાસ આપવામાં આવી અને લંઘન કરાવવામાં આવતા હોય છે. 21 દિવસ સુધી અન્નબંધ રાખે અને પછી મોઢા વાટેથી જ્યારે ઉલટીઓ થઈ અને બધું જ વાત રક્ત એટલે કે રક્તપિત્ત બહાર નીકળી જાય ત્યાં સુધી અરડુસી આપવામાં આવતી હોય છે. ગળોના કાંડામાં એરણ તેલ નાખીને આપવું કારણ કે જો મેં પહેલા જ વાત કરી વૃક્ષતા પરસેવો આવતો નથી, શરીર કાળું પડે છે, શરીર સૂકું હોય છે. આવા વ્યક્તિને ગળોના કાંડામાં એરણ તેલ નાખીને આપવું કારણ કે એ એરંડ છે એ સિદ્ધાહાર છે અને એરંડ એક એવી વસ્તુ છે કે એની અંદર એન્ટીબાયોટિક, એન્ટી એલર્જીકલ અને એન્ટી ઇન્ફર્મેન્ટેશન આ બધી જ વસ્તુની સાથેનું એક જો તત્વ હોય તો કેસ્ટર ઓઇલ છે, એરંડ તેલ છે. એની અંદર કબજિયાતનો કોઠો હોય, વધારે શરીર વૃક્ષ થઈ ગયું હોય તો ગળો એરંડિયામાં નાખીને આપવાનો. ત્યારબાદ હરડે અને ચૂર્ણ છે એ ગોળ સાથે આપવામાં આવે. હરેક વસ્તુનું નિદાન થયા પછી દવાઓ નાખવા. બાકી તો મુખ્યત્વે મંજિષ્ટાદિક વાત તો છે જ. કઈ આપણા હાથમાં ન આવે તો ગળો અને મંજિષ્ટાદિક, ગળો અને શિલાજીત સવાર સાંજ 2 ટાઈમ એનો કાંટો બનાવીને આપવો અને લઘુ મંજિષ્ટાદિ અથવા તો મહામંજિષ્ટાદિ જે કંઈક વાત આપણને રેડીમેડ મળતા હોય સારી કંપનીના આનું સેવન કરવામાં આવે તો પણ વાત રક્તથી બચી શકાય છે. ઘણા એમના માટેના એરંડ મૂળ, અરડુસી અને ગળોનો કાંટો આપવામાં આવે તો પણ સરસ મજાનું પરિણામ આવે છે. અહીંયા એરંડ મૂળ એટલા માટે લીધું છે કે એરંડ મૂળની અંદર 2 તાકાત છે. એક તો દર્દને બંધ કરે અને બીજું સોજાનો નાશ કરે. એરંડિયું તો આપ્યું હોય તો એરંડિયાની અંદર નાખીને આપી શકાય છે પણ એરંડિયું ન માફક આવતું હોય એરંડિયાની જરૂર નથી તો એરંડ મૂળનો પણ આપણે ઉપયોગ કરી અને વાત રક્તની અંદર ખૂબ સારું પરિણામ
લઈ શકાય છે. વાત રક્તની પીડા એનાથી તરત જ દૂર થાય છે. એટલે એરંડમૂળ, અરડુસી અને ગળો, આજે આપણે જે વાત કરી રહ્યા છીએ બધા જ વાની અંદર લાગુ પડતી જ દવાઓ છે આમ તો, પણ વાત રક્ત એટલે ગઠિયો વા. હવે ગઠિયો વા ઉત્પન્ન શેમાંથી થયો? તો કે ત્રણે વાતોદર, પિત્તોદર અને કફોદર, આ ત્રણેયમાંથી વાત, પિત્ત અને કફ મુખ્ય તો આપણા વિષય સાથે જોડાયેલા છીએ. આગળ આપણે વાયુકોપથી જે 5 વાયુ ડિસ્ટર્બ થાય છે એના વિશે વાત કરી. ત્યાર પછી આપણે વાત કરી તો વાત અને કફ અને વાત અને પિત્ત, એટલે વાત, પિત્ત અને કફના 15 જે આપણે પ્રકાર ની વાત કરીએ છીએ એમાંનો એક વધારાનો બીજો, જેમ વાત અને પિત્ત, વાત અને કફ, એમ વાત અને રક્ત, વાયુની સાથે રક્ત પણ એટલું સંકળાયેલું છે. આટલા માટે આ મારો જ્યારે બીજો વેબિનાર હોત ત્યારે લેવાનો હતો, પણ કુદરતી રીતે આજે વેબિનાર લેવાનો થયો તો વાત રક્તને આજે ખૂબ ઇમ્પોર્ટન્સી ગણી છે. અને વાત રક્ત એક એવો રોગ છે કે જે આવ્યા પછી આપણી કહેવત પ્રમાણે ઘોડા વેગે આવે ને કીડી વાગે જાય. વાત રક્ત ને આમ વાત, એક વખત આવ્યા પછી જો માણસ વધારે પડતું મિષ્ટાનનું આડેધડ સેવન કરે, ચાસણી વાળા વધારે ઠંડા ખોરાકો જે ફ્રીજમાં મૂકીને લેવાતા, દૂધ દહીંમાંથી બનેલા ઠંડા આહારો, બાસુંદી છે, શ્રીખંડ છે અને ખટાશ, આ બે વસ્તુને આમ તો આપણું શાસ્ત્રનો નિયમ એવું કહે છે કે આ બે વસ્તુને કાયમી માટે આમ વાત અને વાત રક્ત વાળાએ ત્યાગ કરવો. પણ વાત રક્તની અંદર વૃક્ષતા હોય તો એમને સિક્તાહાર આપવો. દાખલા તરીકે અડદના વડા કયા છે? ઘીમાં તળીને ખાવા, ઘી આપવું, આ છે એ મેડિસિન્સ ના રૂપમાં આપણે આપીએ છીએ. એરંડ તેલ આપવું. જ્યાં વૃક્ષતા અને પ્રકોપ, આ બે વસ્તુને આપણે જો સમજી શકીએ એ પ્રમાણેના બે વિભાગ પાડી અને આપણે જો એની વ્યવસ્થિત સારવાર કરવામાં આવે તો ખૂબ જ સરસ પરિણામ મળતું હોય છે. ખેરમાં પણ આ જ ગુણ છે. ખેરનો કાઢો આપી શકાય, અને ખેરનો કાઢો જ્યારે બી આપ્યો હોય, ખદીરનો કાઢો, ખેર એટલે ખદીર, ત્યારે એમને ઘી અને ભાત ખાવા માટે આપવા. શું કામ? તો કે ખેરની અંદર પણ તુરો રસ વધારે છે, ટેનિન વધારે છે, અને ખેરની અંદર તુરાશ વધારે હોવાને કારણે શરીરની અંદર વૃક્ષતા પાછો ખેર ઉત્પન્ન ન કરે. એટલા માટે થઈ અને ઘી અને ભાત ખાવાનું આપણા શાસ્ત્રએ એના માટે થઈ અને ખૂબ સરસ આપણને એક એક વસ્તુનું અનુપાન અને એની પરેજી જે આપી છે ને એ દવાના અનુરૂપ આપેલું છે. હું ઘણી વખત વાત કરું છું કે ઈસબગુલ છે એ દૂધ સાથે લઈએ તો લેક્ઝાટિવ છે, અને છાશ સાથે કે દહીં સાથે લઈએ તો અનલેક્ઝાટિવ છે. આવી રીતે જ્યારે કોઈ પણ વનસ્પતિનું સેવન કરતા પહેલા એના એટલા માટે જ આપણા શાસ્ત્રએ આવી રીતની જે કઈ વનસ્પતિઓ છે એના દોષને ટાળવા માટે, રોગ માટે વપરાતી વનસ્પતિથી પણ મનુષ્યની અંદર કોઈ, એને મનુષ્ય એટલે જીવાત્મા પરમાત્મા જેને કહ્યો છે, એને કોઈ તકલીફ ન પડે એટલા માટે એના અનુપાન પણ આપણને સાથે આપેલા છે. ત્યારબાદ ગોરખમંડી અને ગોરખમુંડી, એને કલાર પણ આપણે કહેતા હોઈએ છીએ. એક બોડીઓ કલાર પણ થાય છે, એમાં નથી જતા. તો ગોરખમુંડી અને કળુનું ચૂર્ણ મધ અને ઘીમાં આપવું. વિષમ ભાગે મધ અને ઘી લઈ અને ગોરખમુંડીની સાથે કડું, જ્યારે આંતરડાની અંદર બુદ્ધગુદોદર, હમણાં જ આપણે વાત કરી કે આજના વિષયની અંદર આપણે બુદ્ધગુદોદરમાં વધારે છે, કારણ કે આમ વાત અને વાત રક્તની શરૂઆત ત્યાંથી જ થાય. તો એની અંદર કડું છે એ આંતરડાની અંદર પરેલો આમ, કાચો આમ અથવા તો ખટાશ અથવા તો કાચો આમ એક વિષ તુલ્ય બની ગયેલો હોય ત્યારે વૈદ પોતાના નિદાન પ્રમાણે અને ઋતુ પ્રમાણે ગોરખમુંડીનું ચૂર્ણ 2 રતી થી 3 રતી કડું, મધ અને સાકર, મધ અને ઘીમાં રાત્રે આનું સેવન કરવામાં આવે તો પણ વાત રક્તમાં ખૂબ સરસ મજાનો ફાયદો મળતો હોય છે. અને વાત રક્તની અંદર સોજાઓ પુષ્કળ આવતા હોય છે. હાથના 10 આંગળા, પગના 10 આંગળા, એના જે વેઢા
એટલે કે જેટલા જોઈન્ટ છે આ જોઈન્ટની અંદર સોજો અને દુખાવો તીવ્રતા આવી જતો હોય છે. અને પહેલાના સમયમાં આટલી પરેજી ને આટલી દવાઓ મળતી નહીં. લિમિટેડ એરિયાની અંદર કામ કરતા પણ જે આપણા પરંપરાગત વૈદો જેમને કોઈ ડિગ્રીની જરૂર નહોતી, ડિગ્રી વાળાને પણ એની પાસે જાય અને 5 વર્ષ એની પાસેથી જ્ઞાન લે ને તો એ પીએચડી કરી શકે. આટલા આપણા જે પરંપરાગત વૈદો પાસે જેટલી ઔષધ આજે જે અહીંયા વધારેમાં વધારે અલગ અલગ પ્રકારની વનસ્પતિનું વાત કરવાનું કારણ શું છે કે દેશ કાલ ઋતુ અને વય જે જગ્યાએથી જે વનસ્પતિ મળે એ હરેક વનસ્પતિ, દાખલા તરીકે કડું છે એ 15,000 ફૂટની ઊંચાઈ થાય હિમાલયની અંદર. હવે કડું ન મળે તો એનું ઓપ્શન તરીકે શું તો કે ગોરખમુંડ આ બે ન મળે તો કે ગળો નું સેવન કરવામાં આવે તો પણ એ જ વસ્તુ નિર્માણ થતી હોય છે. ખેરની અંદર તાકાત છે સોજા ઉતારવાની. લોહીનું શુદ્ધિકરણ ખદીરાદિ, ખદીરને મુખ્યત્વે ગણવામાં આવ્યો. ખદીર છે ઈ ખેર મુખ્યત્વે લોહીનું શોધન કરવા વાળો કયો છે. તો લોહીનું શોધન કરવા માટે થઈ અને ખદીર પણ આપવામાં. તો જે એરિયાની અંદર જે મળતું હોય, દાખલા તરીકે ગોરખમુંડી છે એ હરેક જગ્યાએ ન મળતી હોય, પણ જે એરિયામાં મળતી હોય ત્યાં સુધી 5 ગાઉ 10 ગાઉ એટલે કે 30 કિલોમીટર સુધી એ અશ્વને દોડાવી અને વનસ્પતિને ગોતવાની કોશિશ કરવામાં આવતી હતી. અને એ વનસ્પતિથી આવા અસાધ્ય થયેલા રોગોમાંથી મુક્ત કરતા હતા આપણા પ્રાચીન વૈદો, પરંપરાગત વૈદો. કારણ કે એનો ધ્યેય એક જ હતો, મંત્ર દ્રષ્ટા હતા. કોઈ પણ હિસાબે એને કે પ્રકારે મારી પાસે આવેલો મનુષ્ય એની અંદર સર્વસ્ય ચાહમ રિધિ સન્નિવિષ્ટ, એની અંદર પણ ભગવાન બિરાજમાન છે તો આ આત્માનું કલ્યાણ કેવી રીતે થાય ને આ જ વિચાર કરતા હતા. અને એટલે જ વૈદો ગરીબ હતા. સુવર્ણ ભસ્મ તો બનાવી પણ સોનું લાવવું ક્યાંથી? રાજવૈદો સિવાય તો કોઈની પાસે ચાંદી રૌપ્ય ભસ્મ કે સુવર્ણ ભસ્મ આવી કોઈ ભસ્મ બનાવવાનો વિચાર પણ ન કરી શકતા. કારણ કે આવી બધી વસ્તુ લેવાના પૈસા તો હોવા જોઈએ ને. સિદ્ધાંતિક જીવન પણ વૈદ કડવો હતો ત્યારનો. વૈદ હંમેશા કડવો હોવો જોઈએ ને જ્યોતિષ હંમેશા મૃદુભાષી હોવો. જ્યોતિષ હંમેશા જુવાન હોવો જોઈએ ને વૈદ હંમેશા વૃદ્ધ હોવો જોઈએ. આવી આપણી ઘણી બધી વાતોની પાછળનું કારણ ઘણા બધા હોય છે કે જેમ વૈદ વૃદ્ધ થાય એમ એનો અનુભવ વધે. અને જ્યોતિષને જુવાન એટલા માટે ગણવામાં આવ્યો કે એનું કેલ્ક્યુલેશન પરફેક્ટ થાય. કારણ કે જન્મકુંડળી બનાવતી વખતે અક્ષાંશ રેખા એમાં બહુ નથી જતા, પણ જો સ્મૃતિ ભ્રંશ થઈ ગયો હોય તો આખી જન્મકુંડળીનો પ્રિડિક્શન અલગ થઈ જાય અને માણસ ખાલી વાંચીને પોતે જીવનની અંદર નાસીપાસ ન થઈ જાય. એટલે એવી રીતે વૈદો પોતાનું જીવન પૂરું કરતા. અમૃતાતૃત, વાહ, અમૃતાની અંદરથી એટલે કે આપણા જે ધૃત પ્રકરણની અંદર આપણે વાત કરી ગયા છીએ અને છતાં પણ પાછો એક વખત આ વસ્તુને રિપીટ કરી દઉં છું. અમૃતાતૃત ગળો લાવી થોડો કૂટી તેમાં એનાથી 4 ગણું પાણી નાખી ચોથો ભાગ પાણી રહે ત્યાં સુધી કાઢો કરી તે કાઢામાં ચતુર્થાંશ જેટલું ઘી નાખવું અને એ ઘીનો ચતુર્થાંશ ગળોનો કલ્ક કરી અને ઘીની અંદર 4 ગણું દૂધ તેમાં નાખી ઘી શેષ રહે ત્યાં સુધી પાક કરી પછી એને ગાળી લઈ અને પીવું. તેથી કરીને વાત રક્ત અને વાત રક્તની સાથે સાથે 18 પ્રકારના કુષ્ઠની અંદર જે મુખ્યત્વે 4 પ્રકારના કોડ કહેલા છે આવા કોડને પણ નેસ્ત નાબૂદ કરવાની સારામાં સારી જો તાકાત હોય તો અમૃતાતૃતની અંદર સારી કંપનીનું અથવા તો ખાસ તો વેબિનારની સાથે જ છું, પણ જેટલા લોકો આપણા મંડળીની અંદરો આપણા પરંપરાગત વૈદ મંડળની અંદર જે લોકો જે વસ્તુ બનાવતી ભલે થોડી મોંઘી પડે, આપણે કેમ 2026 સુધીનું ઘી લઈને ખાઈએ છીએ, ઓર્ગેનિક ઘઉં હોય તો કેમ આપણે 600 રૂપિયાના મણ લઈને ખાઈએ છીએ. અહીંયા અમારે ઓર્ગેનિક શાકભાજી આવે છે તો બધું 150 નીચે હોતું જ નથી કિલો, માર્કેટમાં 60 નું મળતું હોય છતાંય 150 નું લઈને ખાય છે. એવી રીતે એક આ વસ્તુ ઉપર ખાસ ભાર મૂકું છું કે આપણું પરંપરાગત ગ્રુપ, ગિરનારી ગ્રુપ, આની અંદર જે લોકો જે વસ્તુ નિર્માણ કરતા હોય તેવા વૈદો પાસેથી વસ્તુ લેવી. ખાદ્ય પદાર્થ તરીકે હોય કે દવાના સ્વરૂપમાં હોય. અને એક બીજો ફાયદો બેનિફિટ એ રહેશે કે કોઈ પણ દાખલા તરીકે
આપણા આજે જેમનો વેબિનાર જ હતો એ જેસર આપણા સરવૈયા સાહેબ, તે ઘણી બધી પ્રોડક્ટ બહાર પાડે છે. તો બેના બે ફાયદા એ થશે કે તમારા રોગનું નિદાન પણ થશે અને સાથે સાથે તમને ત્યાંથી દવા પણ મળી જશે. આપણા ઠક્કર સાહેબ પણ ઘણું બધું કંઈક ને કંઈક બનાવે છે. તો જે વસ્તુ જે લોકો બનાવતા હોય, અનિલભાઈ ઘણું બધું બનાવે છે, પણ હવે આપણને ખબર નથી કે કેવી રીતનું એનું સેલિંગ છે. કટાક્ષમાં કહું છું તો જે લોકો જે બનાવતા હોય એની પાસેથી લઈ અને એનો ઉપયોગ કરવાથી બે ફાયદા થશે. એક તો આપણે નિદાન પરત્વે નિદાન માટે ક્યાંય જવાની જરૂરત નહીં રહી અને આપણને સાચા અર્થથી જેના ઉપર આપણે 100% થી પણ વધારે ટ્રસ્ટ કરી શકીએ આવી સરસ મજાની આપણને વસ્તુઓ નિર્માણ થાય. તો અમૃતા દૂધનું સેવન કરવાથી પણ રોમેટિઝમ ગાઉટ એટલે કે વાત રક્તની અંદર જેના આંગળાની અંદર સોજા આવી ગયેલા હોય આવા દર્દીઓને પણ અમૃતા દૂધ ખાસ કામ કરે છે. પણ મુખ્યત્વે એક નિયમને જાળવી રાખવો કે જ્યારે બી રોગ છે એ અસાધ્ય છે, રોગ છે એ ઘણો જૂનો થઈ ગયેલો છે, ક્રોનિક ડિઝીઝ ઓફ રોમેટિઝમ આર્થરાઇટિસ થઈ ગયેલો છે. તો આવા રોગો માટે થઈને બહુ સરસ એક વૈદ્ય વાત કરેલી કે 3 વસ્તુનું તમે ધ્યાન રાખો. એક, વૈદ ઉપર વિશ્વાસ. બીજો, વનસ્પતિ ઉપરનો વૈદ ઉપરનો ભરોસો. અને બીજું, વનસ્પતિ ઉપરનો વિશ્વાસ. અને ત્રીજી, તપશ્ચર્યા. 1 મહિનો, 2 મહિના, 3 મહિના, 4, કેમ રોગ ના મટે? અને પરેજી હોય, પરેજીની સાથે જો કોઈ પણ રોગની દવા લીધા પછી કોઈ પણ વૈદ્ય પાસેથી લીધા પછી ન મટે તો દેવ યોગે આપણા કઈ કર્મમાં ફરક છે, આવું સમજવું. બાકી આપણા શાસ્ત્રે જે દવાઓ બતાવેલી છે અને આ બધી આજની જે દવાની અંદરની જે વાતો કરી છે ને એ બધીમાંની કોઈ પણ એવી દવા નથી કે જે 5000 રૂપિયાની કિલો હોય. એક કડું ને છોડતા કડું મોંઘું આવે છે, બાકીની બધી જ દવાઓ છે એ સામાન્ય રીતે મહિને 1000 રૂપિયાની કે 500 કે 1000 રૂપિયાની દવા તમારી તૈયાર થાય અને એની અંદર તમારે દરરોજ ને માટે પેન કિલર ખાવી પડતી હોય, સ્ટીરોઇડ ખાવી પડતી હોય, શરીરની અંદર પછી સ્ટીરોઇડ અને પેન કિલરને કારણે એના ભેગી ફોલિકલ એસિડ લેવી પડતી હોય, એની સાથે એસિડિટીની દવા લેવી પડતી હોય, શરીરની અંદર આવા બધી દવાઓ કાયમી માટે ખાવાને કારણે હાર્ટ, કિડની, લીવર એના માટે થઈ અને એના ભેગા મલ્ટીવિટામિન્સના ઇન્જેક્શન અને મલ્ટીવિટામિન્સ લેવું પડતું હોય તો એ આપણે લઈએ છીએ તો એટલું લઈ અને શરીરની અંદર કચરો નાખીને આપણે આપણા શરીરને દુષ્ટ કરતા જીવન પૂરું કરીએ એના કરતા 4 મહિના માણસ ખોરાક ઉપરનો કંટ્રોલ ન રાખી શકે. બહુ મને આ વસ્તુ ઉપર ઘણી વખત બોલવાની ઈચ્છા થતી હોય. પરેજી મારા ઉપરથી મારા પગ ધોઈને ચૈણામત લઈને નો બધાને અપાય, પણ 4 મહિના 8 મહિના સુધી મગની દાળ ને રોટલી ખાધેલા છે. મહેમાન થઈને ગયો હોય ન્યાય કીધેલું હોય કે ભાઈ પુરોહિત સાહેબ અમારી સાથે છે એના માટે તમે આ રીતની મગની દાળ બનાવી આપજો. અને ફોતરા વિનાની મગની દાળ અડધો કિલો તો મારી બેગમાં પડી હોય કે કોઈ ઘરે ગયા હોય ને ન હોય, કોને ઘરે ગયો તો હા આપણે સુરત આપણા ડાયમંડ ની અંદર કેવા નામ ભૂલી ગયો, આમાં હોય તો પોતે બોલે. એમના ઘરે હું જુવારનો લોટ લઈને ગયો હતો, ત્યારે હું જવારનો લોટ અને મોગર દાળ ખાતો હતો 1.5 વર્ષ પહેલા. તો આવી રીતે આપણે આપણા શરીર માટે થઈને, આપણા શરીરની શુદ્ધતા માટે થઈને જીવનમાં કંઈક આપીને જવું છે, સમાજને કંઈક આપીને જવું. આપણને મટ્યું હશે ને આપણા જ પ્રયોગો વૈદ્યના માર્ગદર્શનથી મટ્યા હશે તો એ પ્રયોગ આપણે બીજાને નથી આપી શકવાના. તો આપણે સમાજ સેવા કરવી હશે એટલે સમાજની સેવા કરવી હશે. કોઈ પણ વ્યક્તિને રોગ મુક્ત કરવા હશે તો એની શરૂઆત જ્યારે માણસ વ્યક્તિને રોગ આવે ત્યારે એ રોગની અંદર પોતે જ જો પોતાની પરેજી સાથે દવાનું પરીક્ષણ કરશે તો બે ફાયદા થશે. એક તો ઓબ્ઝર્વેશન થઈ જશે અને દવાનું રિસર્ચ થઈ જશે, એમનું આખું એક્સપેરિમેન્ટ પ્રયોગ થઈ જશે કે મેં એટલી વસ્તુ લીધી, મને મારા શરીરમાં આટલા ફરક પડ્યા. મને તો ઘણી વખત પેલા હું બહુ કેમ્પમાં જતો હતો ત્યારે આવા ઘણા અનુભવ થયા છે કે 56 વર્ષે માણસ આખો થાકી જતો હોય છે, વ્યસન હોય છે, નાનું મોટું તમાકુ આવું બધું છોડી અને એ આયુર્વેદના સિદ્ધાંત ઉપર 62 વર્ષે મળ્યા હોય તો એ પાછા વયની સ્થાપના, આપણે જે રસાયણ કહીએ છીએ ને રસાયણને કારણે વય સ્થાપક થવાય આટલા સરસ એના શરીરમાં ફેરફાર
કરી અને જૂજ લોકો મળતા હોય છે પણ એ વંદન કરવાને લાયક હોય છે. તો ક્યારેય ભાઈ કોઈ પણ વૈદ્ય પાસેથી આપણે દવા લીધી હોય અથવા લેવાના હોય તો આ 3 વસ્તુની કાળજી રાખી દવા લેવી, તપશ્ચર્યા કરવી. એક બહુ સરસ વાત યાદ આવે છે કે 14મી જાન્યુઆરી ઉત્તરાયણ હોય તે દિવસે ગાયોને આફરો ચડી જાય ને એટલું આપણે ઘાસ નાખી દઈએ, પ્રતિજ્ઞા આવી જાય, મનમાં ઉભરો આવી જાય. બીજે દિવસે ત્રીજે દિવસે ત્યાં સુધી ગાયો થોડીક સારી રહી, ઘણા ઝાડા થઈ જાય, આફરો ચડી જાય, મરી પણ જાય. અઠવાડિયા પછી ભૂખી રખડતી હોય. આવી સ્થિતિ આપણી છે. આવો કોઈ વેબિનાર કે કોઈ પણ વૈદ્ય પાસેથી ગયેલા હોય ને ત્યાંથી એમની વાત સાંભળી અને મનોમન આપણે એક ભરતી આવી જતી હોય કે ના હવે તો આવું જ કરવું છે, પણ અઠવાડિયા પછી હતાય નહીં થઈ જાય તો જ રોગ ન મટે. નહીં તો મારા જીવનનો અનુભવ છે કે બહુ ઓછા લોકોને નાસીપાસ કરેલા છે કે જેમને દવા દ્વારા સારું ના થયું હોય. તો વાત રક્તના આટલા લક્ષણ છે. એની સાથે સાથે અમૃતાદિક વાત એટલે ગળોનો કાથ લઈ શકાય, રાસનાદિક વાત લઈ શકાય, લીંબાદી ચૂર્ણ. જો લીંબાદી ચૂર્ણ એટલે હમણાં જ કડવા લીમડો આવે છે તો 2 કે 3 દિવસમાં જેનું સેવન કરવાનું છે કરાય, 10 દિવસ તો કરો. વરિયાળી અથવા તો મીઠું 2 વસ્તુ નાખી શકાય છે અને એના ફૂલ અને કુમળા પાંદડા કોઈ પણ જાતનું નુકસાન કરતા નથી. તો કડવા લીમડાના કલ્કને એરંડ તેલમાં નાખીને આપવાથી વાત રક્તનો તો નાશ થાય છે, પણ જો કદાચ ને ટીટેનસ માણસને ઉત્પન્ન થઈ ગયું હોય, ધનુર્વાત ઉત્પન્ન થઈ ગયું હોય તો પણ એની અંદર આ કલ્ક એરંડ તેલની અંદર લીમડાના પાંદડા નાખી અને એનું સેવન કરાવવામાં આવે તો બહુ સરસ મજાનું પરિણામ મળતું હોય છે. એટલે એક એક વનસ્પતિના ધર્મગુણને વૈદો સમજતા જ હોય છે. તો કોઈ પણ રોગોની અંદર આ એક વાત રક્ત આજે આપણો વિષય છે. વાત પિત્ત, વાત કફ, વાત ખાલી વાત 5 પ્રકારના વાયુની અંદર દુષ્ટ થયેલા વાયુ, પ્રકોપિત થયેલા વાયુ, પછી વાતની સાથે 5 પ્રકારના પિત્તની સાથે દુષ્ટ થયેલું પિત્ત અને વાયુ અને કફને વાયુ. આ ત્રિદેશ 3 દોષ જ્યારે ભેગા થાય ત્યારે વાત રક્ત થાય છે. એટલે આપણો જે વાતોદરનો આજનો જે આપણો વિષય છે એ જ વિષય પ્રમાણે વાત રક્તની અંદર જ અત્યારે આપણે વાતો કરી રહેલા છીએ. તો વાત રક્ત નું નિદાન મુખ્યત્વે હોય છે. નિદાન પછી એનો આપણે દવામાં શું લેવું એ વસ્તુ, એની સંપ્રાપ્તિ, ઘણું બધું આપણે એના દોષ અને લક્ષણો, વાત રક્તના ભેદ, આ બધાને આપણે સમજી અને આજે આપણે આજના વેબિનારમાં વાત રક્તને બહુ મહત્વનું આપણે ગણવામાં આવ્યો છે. કારણ કે એક જ કોઈ પણ જાતના ક્રમશ વિના મેડિસિન સાથે બધાને આપણે દર વખતે એક જ વખતમાં ન્યાય નથી આપી શકા, પણ વાત રક્તને તો દવાની સાથે એની ચિકિત્સાની સાથે વાત રક્તને નિદાન, સંપ્રાપ્તિ, એના ભેદ, એના લક્ષણો અને એના દોષો, આ બધી જ વાતો આજના વેબિનારમાં આપણે એને વર્ણવી શીખ્યા છીએ. અને વાત રક્તની જો સમયસર જો એનો સારવાર કરવામાં ન આવે તો સુશ્રુતે બહુ સરસ ભાગ 1 ની અંદર 35મા શ્લોકમાં કહ્યું છે કે પાદયોર્મૂલમાં સ્થાય કદાચિત સ્તયોરપી આખોર્વર્ષિમિવ કુદ્રમ તદેહ મનુષ્પ સમર્પિત. વાત રક્ત મહદઅંશે પગ અથવા હાથના મૂળ, આંગળા, મણિબંધ, સંધિ આ બધી જગ્યાએ શરૂ થઈને ધીમે ધીમે ઉદરની અંદર આવી અને 20 માફક આખા શરીરની અંદર જ્યારે ફેલાઈ જાય છે ત્યાર પછી અસાધ્ય થાય છે. અને ચરક સંહિતામાં તથા અષ્ટાંગ સંગ્રહની અંદર પણ વાત રક્તમાં ઉતાન અને ગંભીર એવા એના 2 પ્રકાર કયા છે. એ પ્રમાણે જ્યારે એનો ફેલાવો થઈ જાય છે ત્યાર પછી મટાડવો મુશ્કેલ થાય. અને પેલાના આપણા વડીલો ઘણાને મટ્યો ન હોય એટલે એવું કહેતા કે વાતો લાકડા હારે જાય એટલે માણસનું મૃત્યુ થાય. ત્યારે આ વાત રક્ત જતો હોય છે. તો ત્યાં સુધી વાત રક્ત ન જાય એના માટે થઈને આપણે અન્ન ઉપર અન્ન નહીં, અતિશય પેટ ભરીને ખાવું નહીં. હા, બીજી એક વાત મુખ્યત્વે કરી દઉં છું કે વાત રક્ત અને આમ વાત
આ બંનેની અંદર એક ખાસ કાળજી એ લેવી, ગમે તેટલી ઉતાવળ હોય, ગમે તેટલું કામ કરવાનું હોય તો પણ જમીને તરત હાર્ડ વર્કિંગ એટલે સીધે સીધું કોઈ કામ વાંકાવળીને કરવાનું થતું કામ, બેસીને કરવાનું થતું કામ, સોની કામની જેમ જે જળતર પડતર કે જે આપણા જે લોખંડનું કામ કે ખેતીનું કામ હોય કે આવા બધા જ પ્રકારના હાર્ડ વર્કિંગ તાત્કાલિક જમીને કરવાથી પણ વાત રક્ત અને આમ વાત માણસના શરીરની અંદર ઉત્પન્ન થતો હોય છે. તો અસાધ્ય અને પ્રાપ્ય જ્યારે વાત રક્તના લક્ષણો આવી જાય છે ત્યાર પછી એને મટાડવો બહુ મુશ્કેલ થતો હોય છે, કારણ કે પછી તો પ્રાણ તથા માંસનો પણ ક્ષણ થાય. આજાનો સ્ફુટિતમ ચ યચ્ચ પ્રભાનમ પ્રસુતમ ચ યત ઉપદ્રવેશ્ચ યજ્જુષ્ટમ પ્રાણ માંસ ક્ષયાદિ, પ્રાણ અને માંસ બેયનો ક્ષય જ્યારે ઉત્પન્ન થઈ જાય. શોણિતમ એટલે લોહી, શોણિતમ તદા સાધ્યમ વ્યાપ્યમ સમમ સ્વરોર્થમ. વાતરક જાનુ બસ્તી, જાનુ કોને કહેવાય? આપણે જાનુ બસ્તી એક બસ્તીના પ્રકારમાં આવતું હોય છે. ઢીચણથી ઉપરનો સાથળનો ભાગ જે આપણા શરીરનું મોટામાં મોટું હાડકું જેને ગણવામાં આવે છે તે છેટ આપણા શરીરના બે બોલ સુધી, બે ગોળા એવા છે ત્યાંથી ઢીચણથી લઈને ગોળા સુધી નીચેથી ઉપરની સાઈડ જેને મસાજ કરવામાં આવે એને જાનુ બસ્તી કહેવામાં આવતી હોય. તો જ્યારે વાત રક્ત જાનુ સુધીના સ્થાનમાં સ્ફુટિત થયું હોય તથા તે વાત રક્તના રોગીની ત્વચા એટલે ચામડી, માંસ બધાની અંદર આવી ગયેલો હોય, રક્ત લસિકા પૂઈ એટલે જ્યાં વધારે પડતો સોજો આવી અને ચામડી તૈડાઈ જતી એની અંદર રસી ઉત્પન્ન થતા હોય, એમાંથી સ્ત્રાવ થતો હોય છે, ત્યારે માંસ તથા પ્રાણનો ક્ષય થતો હોય છે. તો આવો વાત રક્ત અસાધ્ય જાણવો જોઈએ અને 1 વર્ષ જૂનો થયા પછી મટાડવો ખૂબ જ મુશ્કેલ બની જતો હોય છે, કારણ કે ત્યારે પ્રાણ અને માંસ બેયનો ક્ષય ઉત્પન્ન થઈ જતો હોય છે શરીરની અંદર. અને આવો વા પછી આપણે કહેતા હોય છે કે માણસ દુઃખ સહન કરી 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 અને પોતાની જિંદગીને પૂર્ણ કરતા હોય છે. તો આજના દિવસે વાત રક્ત નિમિત્તે જે જ્યારે નંબર હોય ત્યારે આ જ વાત કરવાની હતી, મારો જ્યારે વેબિનાર હોય ત્યારે, પણ ભગવાનની એવી ઈચ્છા હશે કે કાલની વાતોની સાથે સાથે વાતની વૃક્ષતા, વાતનો પ્રકોપ, વાતની શુદ્ધતા, વાત અને પિત્તની વાત પિત્તમાં ભળે તો કેવા પ્રકારના લક્ષણો અને રોગો ઉત્પન્ન થાય, 5 પ્રકારમાં પ્રાણવાયુ, ઉદાનવાયુ, વ્યાનવાયુ એની અંદર, અને 5 પ્રકારના કફ, આ બધાય જ્યારે ત્રિદોષજન્ય ઉત્પન્ન થાય ત્યારે વાત રક્ત નામનો રોગ ઉત્પન્ન થાય. તો આજના દિવસે વાત રક્તને આપણે મારી અજ્ઞાની બુદ્ધિ પ્રમાણે જેટલો ન્યાય અપાયો છે એટલો ન્યાય આપી અને આજના દિવસના વેબિનારને અહીં પૂર્ણ કરું છું. સર્વત્ર સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખમાપ્યુનાથ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર જયંત પુરોહિત સાહેબનો, જેમણે આજે વાતરક વિશે વિસ્તૃત માહિતી આપી. વાતરક એટલે કે ગાઉટ. ગાઉટમાં બ્લડનું જે એનાલિસિસ કરવામાં આવે છે તો એમાં યુરિક એસિડનું પ્રમાણ વધતું હોય છે. યુરિક એસિડ લોહીમાં ભળી જાય એટલે વાત રક્ત કહેવાય છે. ગાઉટ કે ગાંઠિયોવા કહે છે. અને ગાંઠિયાવામાં ખાસ કરીને હાથ પગના જે આંગળાના સાંધાઓ હોય છે ત્યાં ગાંઠું થઈ જાય એટલે ગાંઠિયોવા કહેવાય છે. એટલે આંગળા વાળવા હોય તો તકલીફ થતી હોય છે, દુખાવો થતો હોય છે, વાતરક ગાઉટ. અને ગાઉટમાં એક સાહેબે કીધું કડવું સરસ ઔષધ છે. એવી જ રીતે એક સરસ ઔષધ છે સુરંજન કંદ, કોલ્ચિકમ લ્યુટિયમ એટલે કે સુરંજન કંદ. એટલે સુરંજન કંદ છે એટલે એ ધરાવતું કોઈ ઔષધ હોય તો એ વાતરક્તમાં ગુણકારી છે. સુરંજન કંદ એટલે કે કોલ્ચિકમ લ્યુટિયમ, કોલ્ચિકમ ઓટમનેલ. તો એ
સારું ઔષધ છે. એટલે ખાસ કરીને એ સુરંજન કદ ધરાવતું કોઈ ઔષધ હોય અથવા કડું ધરાવતું ઔષધ હોય અથવા તો જાણકાર વૈદ્યરાજની સૂચના મુજબ ગાઉટ એટલે કે વાત્રકની સારવાર થઈ શકે છે. હવે ઠક્કર સાહેબને વિનંતી કે 2 શબ્દો કહે. વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબ. જય ધન્વંતરી. આમ તો મધ્યાને લગભગ હું અંદર જોડાયો, પણ જેટલું મેં સાંભળ્યું અને મને જેટલું કાને પડ્યું, સાહેબે ગાઉટ ઉપર જે સૂક્ષ્મ ભાવથી વાયુ અને રક્ત દૃષ્ટિ પિત્ત જે રીતે સમજાવ્યું, પણ હું એટલું જરૂર કહીશ, સાહેબે બહુ સારી રીતે કીધું કે હઠીલા રોગોની યાદીમાં રૂમેટોઇડ આર્થરાઇટિસ અને ગાઉટ આવે. અને આ જો રોગો છે જે મારા પોતાના વેબિનારમાં મેં કહ્યું હતું કે આનું નિદાન કરવું એ વૈજ્ઞાનિક કસોટી છે. દર્દી તો દર્દીની રીતે બરાબર છે, પણ વૈજ્ઞાનિક કસોટી છે. અને સાહેબે એના માટે બહુ સરસ વાત કરી. ચિકિત્સાના 4 પાયાની જે વાત એમને એક ઈશારામાં કરી. દક્ષ વૈદ્ય એટલે જે નિદાનમાં દક્ષ હોય, પછી ઔષધ આયોજનનું, જેની પાસે વિવિધ ઔષધ આયોજનનું અભ્યાસ હોય, અનુભવ હોય. આમાં ત્રીજી એક વાત છે પરિચારક, એટલે દર્દીની દેખરેખ રાખનાર પરિવારના સભ્યો. અને સૌથી અગત્યનો ભાગ દર્દી પોતે. દર્દી જ્યાં સુધી મનથી પથ્ય પાલનના બધા જ નિયમ પાળવાની તૈયારી ન કરે ત્યાં સુધી એને લાભ થવો સરળ નથી. આ જે શ્લોકમાં ચિકિત્સા ચતુષ્ટય જે બતાવ્યું છે એ સાહેબે બહુ ઈશારામાં આપણી સમક્ષ મૂક્યું છે. હું જરા વિસ્તારથી કહી ગયો. ચિકિત્સક સુવર્ણ જેવી એના અનુભવથી દવા આપે, પણ જો દર્દી પથ્ય પાલન ન કરે તો એ સુવર્ણ દેખાતી દવા પિત્તળ થઈને ઊભી રહી જાય અને અબજસ વૈદ્યને મળે, ચિકિત્સકને મળે. આ બહુ ધ્યાન રાખવા જેવું છે. પથ્ય પાલન એટલે જે તમારા રોગની વૃદ્ધિ કરે છે એ વસ્તુ બંધ કરાવવું, એને પથ્ય પાલન કીધું છે. લોકો એવું કહે છે કે ભૂખ્યા રાખે છે, અરે ભાઈ ભૂખ્યા નથી રાખતા. તમારા શરીરની શુદ્ધિ થાય અને તમારા અમુક દોષોનું હળવાશ આવી જાય ત્યાં સુધી જ પથ્ય પાલન કરવાનું હોય છે. પછી ક્રમે ક્રમે તમને પાછા નોર્મલ ખોરાક તરફ લઈ જ જવાના હોય છે. પણ એક લોકવાયકા એવી થઈ ગઈ છે એ ભ્રમણા થોડી તોડવી પડે એવી છે. આટલું કહી અને વિરામ લઈશ. અસ્તુ. જય ધન્વંતરી. જય ધન્વંતરી. સરસ પૂરક માહિતી આપી. ખૂબ ખૂબ આભાર વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબનો. હવે શ્રી વણપરિયા સાહેબ જોડાયેલ છે, કંઈ 2 શબ્દો કહે. ડૉક્ટર વણપરિયા સાહેબ. વણપરિયા સાહેબ. હાજી સર, હાજી એક જ મારે હે ને કોમ્પ્યુટરની અંદર ચાલુ હોય અને ખુરશી રૂમમાં અલગ બેઠા. હા, એક તો પુરોહિત સાહેબને ખૂબ ખૂબ આભાર કે એમણે વાતમાં વાતની વાત કરી. વાતમાં વાતની વાત કરી અને વર્ષો સુધી વાત કરી. લગભગ મને લાગે 30-40 સેમિનાર તો વાતની અંદર સાહેબે કર્યા હશે. અને છતાં એવો આ રોગ છે કે 80 પ્રકારના વાયુ આપણને ખૂટતા નથી. એટલે એ બાબત આપણે ખૂબ ડિટેલમાં સાહેબે જે વાત કરી એનો આભાર છે. ટીકા ટિપ્પણ કરી શકાય એવો હું શક્તિમાન નથી, પરંતુ થોડી જંગલ વિશેની વાત કરું છું કે આદિવાસી વિસ્તારમાં
સાહેબે જે વાત કરી ને લોહીનો વા અથવા આમ વાત પેટમાંથી ઉદરમાંથી ચાલુ થાય એટલે પચે નહીં, ઉબકા આવે, સોજા ચડી જાય અને સાથે સાથે બીજા જે શરીરના રોગો હોય એ વધે. એટલે ભગત પાસે જાય અને ભગત છે એટલે એ ભગત અભ્યાસ કરીએ એટલે ભગત પાસે જાય અને એ જોયું તો એ સવારે 5 વાગે વહેલો માણસને બોલાવે અને એક ગરમ પાણીમાં એક નાનકડું ઇંચ જેટલું મૂળિયું ચવડાવે અને ખવડાવે અને અડધી કલાકમાં એને ઝાડા થઈ જાય 5, 7, 10 અને ખીચડી તૈયાર રાખે અને ખવડાવે એને જાય. આવા મહિનામાં 2-3 પ્રયોગ કરે એટલે વાની અંદર ફરક પડી જાય. પછી તપાસ કરી તો ખબર પડી કે એ મૂળિયું હતું એ આપણે દાંતી મૂળ જેને કહેવાય, દંતી. હા, એરંડ જેવા પાન હોય ને એરંડ જેવા જ ફળ આવે પણ એને દંતી કહેવાય. 2-3 ફૂટથી 4 ફૂટનો છોડ થાય. આ એક જોવા મળ્યું. બીજું જ્યારે કોણી છે કે મણિબંધ છે, ઘૂંટણની અંદર વાચ આવી જાય એટલે યુરિક એસિડ આવે ત્યારે આરએફ ફેક્ટર વધી જાય. તો એ વખતમાં એક આપણે જાનુ ભગત દવા આપતા એની પણ થોડી ચર્ચા કરી લો. તો એ જંગલી દ્રાક્ષ, એનું નામ અહીં તો શું કહેવાતું છે, જંગલી દ્રાક્ષના મૂળ જાડા હોય એ લેવાના, શીરીષની છાલ લેવાની, એમાં સફેદ મળે તો સારું, ને તો કાળો શીરીષ ચાલે. ગૌમૂત્ર અને હળદર આ 4 વસ્તુને બધાને છૂંદીને ગૌમૂત્ર નાખતું જવાનું, ગરમ કરીને પગે લગાડીને પાટો મારી એટલે 2 કે 3 પાટામાં ગમે તેવો વા મટાડતા. ત્રીજું છે કરડા તાળ કરીને એક કંદ થાય અને એને છૂંદી નાખે, જરા ઝેરી હોય જરા પગ ઉપર તેલ લગાડીને એને છૂંદીને બાંધી દે એટલે ઘૂંટણના વા 2, 3, 4 પાટામાં આવે. આવી રીતે આદિવાસી વિસ્તારમાં વારના પ્રયોગ માટે જુદી જુદી ઔષધિ હોય. એમાં એક સાંકડી વાંદી કરીને થાય ધામણના ઝાડ ઉપર અને એની અંદર ફૂલ ના હોય પણ પરોપજીવી હોય. એ ડીંડલિયા થોરની જેમ એક દંડીમાંથી 2, 2માંથી 4, 4માંથી અને લટકતી હોય, 2-3 ફૂટ સુધી લટકે, 4 ફૂટ અને એના બી ચકલા ખાય અને બીજા ઝાડ ઉપર ચરકે ત્યાં એ ઉગે, જમીન ઉપર ના થાય. પરોપજીવી છે અને એનું નામ છે વા વાંદી. હવામાં એ એટલે અને એનો પાવડર કરીને આપે છે અને લગભગ વાંસદાની આજુબાજુ લગભગ 70-80 વૈદો અત્યારે છે. તો એ હવે એ ઝાડવાની અંદર વાંદી મળતી નથી પણ એ વા વાંદી ગમે તેવા 80 પ્રકારના કોઈ પણ વાયુની અંદર એનો ખૂબ જ સારો ઉપયોગ થતો અને હજી થાય છે. પણ બહુ ઊંડાણના કોઈ 1-2 ઝાડવામાં જ્યાં ચડી ન શકે ત્યાં એ થતી હોય છે અને એનાથી મખાસેનો પાવડર કરીને પાણી સાથે પીવાનો હોય છે અને કેટલાક વૈદો એને નાવાના પાણીમાં પોગો એક નાખી દે અને એને ખૂબ લાલ પાણી જેવું થઈ જાય ને એનાથી નવડાવે. વા માટે છે. પુરોહિત સાહેબે આજે વ્યાખ્યાન આપ્યું એને બદલે અમને પણ તક મળી બોલવાની, એ માટે પુરોહિત સાહેબનો અને મિત્તલિયા સાહેબનો આભાર માનીને હું વિરમું છું. વાહ વાહ, સરસ સરસ. આભાર ડૉક્ટર વણપ્રિયા સાહેબનો, જેમણે આદિવાસી ઔષધીય પ્રયોગો પણ જણાવેલ. આદિવાસી ઔષધિ પ્રયોગો વા માટે અને વા માટે એક આદિવાસી પ્રયોગ એક વનસ્પતિ છે એને પેવટો કહે છે, કેવકંદ કે પેવટો કે, અને એને વાલકડી પણ કહે છે. તો વાલકડી છે કોસ્ટસ સ્પેશિયસ વાલકડી, તો એનું જે હળદર જેવું કંદ થાય છે જમીનમાં, તો વાલકડી પણ વાયુના રોગોની સારવાર માટે આદિવાસી વિસ્તારમાં એનો પ્રયોગ થતો હોય છે. તો સરસ જાણકારી મળી એ આદિવાસી પ્રયોગો વિશે ડૉક્ટર વણપ્રિયા સાહેબ પાસેથી. ખૂબ ખૂબ આભાર. સરસ સરસ. આભાર પુરોહિત સાહેબ, આભાર ઠક્કર સાહેબ, આભાર વણપ્રિયા સાહેબ.